નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે। હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્વની અપડેટની સાથે। તો ખાસ કરીને પોલીસની જે મોટી ભરતી થવા જઈ રહી છે, 12,400 ઉપર જે જગ્યાઓ છે તેની ઉપર જે ભરતી આવનારા સમયની અંદર થવા જઈ રહી છે તેના વિશે એક મહત્વની અપડેટ આવી રહી છે। ખાસ કરીને કોન્સ્ટેબલ અને પીએસઆઈના જે નવા આરઆર નવા નિયમો બહાર પડ્યા ત્યારબાદ હવે ક્યારે ભરતીના ફોર્મ ભરાવાની શરૂઆત થશે, દરેક ઉમેદવારો તેની રાહ જોઈ રહ્યા હતા। તેમના માટે મહત્વના ન્યૂઝ આવી રહ્યા છે। ખાસ કરીને આના જે છે ફોર્મ ભરાવાની ક્યારથી શરૂઆત થશે તેની તારીખની હું તમને માહિતી આપવાનો છું। તેની સાથોસાથ ફિઝિકલ ટેસ્ટ ક્યારથી શરૂ થશે તે પણ જે છે જાણવા અત્યારે મળેલ છે, તો તેની પણ તમને ડિટેલ્સમાં માહિતી આપવાનો છું। વિડીયો અંત સુધી જોવા વિનંતી છે। તો આપ જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી ભરવા માટેની જાહેરાત છે। તો ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। તો આમ જે છે એ પોલીસ કોન્સ્ટેબલ છે જેમાં હથિયારી બિન હથિયારી છે અને પીએસઆઈ છે જેની અંદર બિન હથિયારી છે। તો તેમના માટે જે છે ઓનલાઈન અરજીની કરવાની તારીખ શું છે તે જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર આની સંપૂર્ણ પીડીએફ મૂકવામાં આવે છે, ત્યાંથી તમે જે છે મેળવી શકો છો। સંપૂર્ણ પીડીએફ વ્યવસ્થિત વાંચવાની રહેશે। ત્યારબાદ તમને જણાવી દઉં કેટલા સંવર્ગ છે અને તેની કેટલી જગ્યાઓ છે। તો સૌપ્રથમ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ છે, તેની 316 જગ્યાઓ છે, તેમાં મહિલાઓની 156 જગ્યા છે। ત્યારબાદ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની અંદર 4422 જગ્યા છે, મહિલાઓની અંદર 2178 જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષોની અંદર 2212 જગ્યા છે, મહિલાઓની અંદર 1090 જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષની અંદર 1000 જગ્યા છે, જેલ સિપાઈ પુરુષની અંદર 1013 અને મહિલાઓની અંદર 85 જગ્યા। આમ કુલ મળી 12,472 જગ્યાઓ પર આવનારા સમયની અંદર ભરતી થવાની છે। ખૂબ મોટી સંખ્યામાં ભરતી થવાની છે। આની ઓનલાઈન અરજી તમે જે છે ક્યારથી કરી શકશો તેની પણ માહિતી આપવાનો છું, તેની તારીખ પણ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે। ત્યારબાદ આના અમુક પ્રકારના ખાસ નિયમો છે તે ખાસ તમારે વાંચી લેવાના રહેશે। આ સંપૂર્ણ પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને ત્યારબાદ ચોટ અને વ્યવસ્થિત રીતે સંપૂર્ણ પીડીએફનું એકવાર નિરીક્ષણ અને વાંચન કરી લેવાનું રહેશે। કોન્સ્ટેબલ છે અને પીએસઆઈની જે ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો કેટલો આપવામાં આવ્યો છે તો આપ જોઈ શકો છો તે પ્રમાણે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। લોક રક્ષક તથા પીએસઆઈ ભરતીની અરજી સ્વીકારવાનો સમયગાળો 4 એપ્રિલ થી 30 એપ્રિલ સુધીનો રહેશે। શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીના હોવા જોઈએ। તો આમ લોક રક્ષક તથા પીએસઆઈની ભરતી છે તેની ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો 4 એપ્રિલ એટલે કે 4/4/2024 થી 30/4/2024 સુધીનો રહેશે। આ ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા પ્રમાણપત્રો જે છે સાથે રાખવાના રહેશે તે ખાસ જોઈ લેવાનું રહેશે અને પ્રમાણપત્રો જે છે એ તમારી જે કાંઈ પણ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે તે પહેલાંના પ્રમાણપત્રો દરેક જે છે આની અંદર જેટલા પણ પ્રમાણપત્રો એડ કરવાના છે તે દરેક પ્રમાણપત્રો જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એ પહેલાંના હોવા જોઈએ, તે પછીના હશે તો જે છે તમે ઓનલાઈન અરજી કરી શકશો નહીં। તો આમ 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। આ પણ ટ્વીટ દ્વારા જે છે હસમુખ પટેલે જાહેર કરી દીધું છે કે ઓનલાઈન અરજી તમે ક્યારે કરી શકો છો। ત્યારબાદ હવે જે છે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો હસમુખ પટેલ દ્વારા જે છે કહેવામાં આવ્યું છે કે લોકરક્ષક અને પીએસઆઈની જે કાંઈ પણ ફિઝિકલ ટેસ્ટ છે તે ફિઝિકલ ટેસ્ટ ચોમાસા પછી જે છે કરવામાં આવશે તેવું તેણે જે છે ચોક્કસ કહી દીધું છે કે જે કાંઈ પણ ફિઝિકલ ટેસ્ટ છે તે પોલીસ અને લોકરક્ષક અને પીએસઆઈની ફિઝિકલ ટેસ્ટ ચોમાસા પછી જ લેવામાં આવશે। તો આમ જે છે આટલો સમયગાળો આપણે માટે જે છે એ હજી ફિઝિકલ રીતે તૈયાર થવા માટે સમયગાળો આપણી પાસે ઘણો છે। તો આવી રીતે જે છે એ તમે 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકો છો અને ફિઝિકલ
જે કાંઈ પણ કસોટી છે એ ચોમાસા પછી જ લેવામાં આવશે. તો આવી જે છે માહિતી અત્યારે મળી રહી છે અને આવી જ તે મહત્ત્વની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો, બેલ આઇકનને ઓલ પર સેટ કરીજો. વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.